નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા જનાદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। समाचार शुरू करता पहला एक नजर करिए आजनी हेडलाइंस पर। हेडलाइन के प्रायोजक है सुशीला चैरिटेबल ट्रस्ट, जहां लोक हित और विकलांग लोगों की सहायता करना ही है कर्म, जिसका एक ही नारा जनहित में योगदान कराना। કામરેજ ટોલ નાકા પર સુરત અને બારડોલી પાર્સિંગના વાહન ચાલકોને ટોલ મુક્તિ આપવાની માંગ। ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાએ કવિતા દ્વારા અંગદાનની પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું। સ્ટેટ વિજિલન્સની ટીમે સુરત શહેરના વિસ્તારમાં રેડ કરી ધમધમતા દારૂના અડ્ડા પર છાપો માર્યો। બરેલીમાં કામદારનો હાથ મશીનમાં આવી જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। હવે સમાચાર વિગતવાર। કામરેજ ટોલ નાકા પર સુરત અને બારડોલી પાર્સિંગના વાહન ચાલકોને ટોલ મુક્તિ અપાવવાની માંગ કરવામાં આવી છે। સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનના મંડાણ દેખાઈ રહ્યા છે। સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનના મંડાણ મુકાયા હતા। તાત્કાલિક ધોરણે ટોલ ટેક્સ નાબૂદ કરવાની માંગ કરવામાં આવી છે। કેન્દ્ર સરકારનો પરિપત્ર હોવા છતાં સુરત અને બારડોલી પાસિંગના વાહન ચાલકો પાસે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે તેવો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। સુરત અને બારડોલીના ગામડાઓના અગ્રણીઓ સાથે બેઠક કરી આંદોલનની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી। જો ટોલ ટેક્સ નાબૂદ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં તમામને સાથે રાખી ફરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આજે અમારે એટલા માટે અહીં આવવું પડે, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા આવેદનપત્ર કલેક્ટરને એટલા માટે આપવું પડે છે કે ભાટિયા ટોલ નાકો અને આપણો કામરેજનો ટોલ નાકો GJ5 અને GJ19 માટે નક્કી કરવામાં આવેલો હતો કે ભાઈ આપણે સુરત શહેર અને જિલ્લાના લોકોનો ટેક્સ લઈ લેવો જોઈએ, પણ તેની મુદત પણ 14 વર્ષ થઈ ગયા, આજે પૂરી થઈ ગઈ છે। આજે સેન્ટ્રલના અંદર પણ ભાજપની સરકાર છે, છેલ્લા 35 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતની અંદર બી છે, અને આપણા જે મંત્રી જે છે ગડકરી સાહેબ તે જાહેરાતો પર જાહેરાત કરે છે કે જિલ્લાના કે શહેરના લગતા જે કોઈ આવે તેની પાસે ટોલ ટેક્સ લેવાના આવતા નથી, છતાં પણ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે। ખરેખર આ કામરેજ ટોલ નાકો છે, ભાટિયા ટોલ નાકો છે, એની મુદત પૂરી થઈ ગઈ હોય છતાં પણ જો આ લોકો પૈસા ઉઘરાવે છે તો તાત્કાલિક બંધ કરવું જોઈએ। નહીં બંધ કરવામાં આવશે તો અમે તાત્કાલિક હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ અંદર એના માટે પગલાં ભરીશું અને લોકોને વાંચા આપીને અમે આ ઉગ્ર આંદોલન કરીશું। કામરેજ ટોલ નાકો જ્યારે કોંગ્રેસના રાજમાં બન્યું ત્યારે સુરત શહેર અને જિલ્લાની પ્રજા માટે મફતમાં આવવા જવાનું હતું, કોઈ એની પ્રવેશથી લેવામાં આવતી નહીં હતી। પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું છે 2014થી, ત્યારથી સાવ મનસ્વી રીતે ને સરમુખત્યારશાહીથી સુરતની પ્રજાને લૂંટવાનો પરવાનો મળ્યો હોય એ રીતે ટોલ નાકાના ઇજારદારો લૂંટી રહ્યા છે। જે બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, તે સમયે બંધ થઈ ગયું હતું। કોંગ્રેસની આગેવાનીમાં જ દર્શનભાઈ ને બધા ગામના લોકો, શહેરના લોકોએ એક આંદોલન ચલાવ્યું હતું અને એની ફળશ્રુતિ રૂપે એ ટોલ નાકા પર જે રૂપિયા ઉઘરાવવાની શરૂઆત હતી એ બંધ કરવામાં આવી હતી। પણ જ્યારથી ફાસ્ટેગ શરૂ થયા છે ત્યારથી ફાસ્ટેગની અંદર પણ સુરત શહેર અને જિલ્લા અને બારડોલીના જે આરટીઓ નંબરની ગાડીઓ છે એના ટોલ નાકાના રૂપિયા કપાય છે અને કરોડો રૂપિયા સુરતની પ્રજાના લૂંટવાનો પરવાનો સરકારશ્રીએ આપ્યો છે એવું હાલ લાગે છે। એના માટે ફરીથી એ સુરત શહેર જિલ્લાની તમામ પ્રજાના લોકો આગેવાનો આ આંદોલનમાં ફરી જોડાયા છે કે સુરતની પ્રજાને લૂંટવાનો પરવાનો બંધ કરવો જોઈએ સરકારે, અને સુરત શહેર અને જિલ્લાની પ્રજાને આ ટોલ નાકા પર તો મફતમાં અવરજવર કરવાની થાય એ માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે। સરકાર સમક્ષ રજૂઆત કરશું, નહીં સાંભળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આવનારા દિવસોમાં સૌ આગેવાનો ભેગા મળીને પ્રજાના હિત માટે, સુરતની પ્રજાને લૂંટથી બચાવવા માટે આંદોલન માર્ગ અપનાવશે એ નક્કી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત। અંગદાન એટલે એક જીવનનો અંત અને બીજા જીવનની શરૂઆત। ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાએ કવિતા દ્વારા અંગદાનની પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું। ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાએ કવિતા દ્વારા 9મી ડિસેમ્બરથી 24મી ડિસેમ્બર દરમિયાન આણંદ જિલ્લાના વિવિધ કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને બ્રેન ડેડના કિસ્સામાં અંગદાનની પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું હતું। આપણા બધામાં એક જીવનમાંથી અનેક જીવ બચાવવાની આ અદ્ભુત શક્તિ છે, તો આવો આપણે આ ઉમદા કાર્યમાં સહભાગી થઈએ અને જીવનની ભેટ આપીએ।
એક દિવસ હોસ્પિટલમાં દોડી ચાદર નીચે મારો દેહ ઢંકાયેલો હશે. ડૉક્ટરો આવીને અભિપ્રાય આપશે કે મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે અને તે હવે ફરીથી કાર્યરત થઈ શકવાનું નથી. ગણતરીના સમયમાં મારું હૃદય પણ ધબકતું બંધ થશે. મારા વાલા સ્વજનો, જ્યારે આવું બને ત્યારે કૃત્રિમ શ્વાસોશ્વાસ વડે મારું બનાવટી આયુષ્ય વધારશો નહીં. મારા અંગોને બાળી કે દાટી દેવાને બદલે તેની મદદથી બીજા કોઈકનું જીવન ચેતનવંતું બનાવજો. કોઈકને મારી આંખ આપજો, કોઈકને હૃદય આપજો. દર અઠવાડિયે ડાયાલિસિસ મશીનથી જેમ તેમ જીવી રહેલા કોઈકના લાડકવાયાને મારી કિડની આપજો. ઈશ્વરે આપેલી આ દેહની મિલકત ઈશ્વરના જ કોઈક સંતાનને આપીને તેને જીવાડજો. મારી યાદને અમર કરવા માંગતા હો તો મૂર્તિ, સ્મારક કે પાળીઓ બંધાવશો નહીં. મારા અંગોનું દાન કરી મને કોઈના જીવનમાં રોપી અમર કરજો. જો આટલું કરશો તો તે મારું શ્રેષ્ઠ શ્રાદ્ધ ગણાશે. આપણે સૌ સાથે મળીને અંગદાન, જીવનદાનનો સંદેશો સમાજમાં ફેલાવીને આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે, એને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાઈએ. આપ સૌ સમાજમાં ઓર્ગન ડોનેશનની અવેરનેસ ફેલાવવા માટે તૈયાર છો? अंगदान, डोनेट ऑर्गन्स. सांसें निकलते यह शरीर नश्वर बन जाएगा. अंगदान कर ले रे मानव, तू ईश्वर बन जाएगा. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. સ્ટેટ વિજિલન્સ વારંવાર સુરતમાં રેડ કરી રહી છે. છેલ્લા 5-6 દિવસમાં સ્ટેટ વિજિલન્સની ટીમે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી ધમધમતા દારૂના અડ્ડા પર છાપો માર્યો છે. પૂણા વિસ્તારમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર રેડ કરી હતી. પૂણાના ભૈયાનગરમાં દુર્ગેશ અને પિયુષ નામના બુટલેગરને ત્યાં રેડ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદેશી દારૂ ઝડપાયો હતો. 84 પેટી વિદેશી દારૂ અને 8 બાઇક અને 22 આરોપીની અટક કરવામાં આવી હતી. અગાઉ પણ પૂણાના રાજુનગર ઝુંપડપટ્ટી ખાતે ભવડિયા નામના બુટલેગરના અડ્ડા પર સ્ટેટ વિજિલન્સે રેડ કરી હતી. છતાં પણ આ વિસ્તારમાં ફરીથી ઇંગ્લિશ અને દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા થયા છે. સ્થાનિક પોલીસની મિલીભગતને કારણે મોટી બ્રાન્ચના હપ્તાખોરીને કારણે સતત સુરતમાં દારૂબંધીના નામે રમત રમાય છે. શું આ રેડમાં મુખ્ય બુટલેગરોનો પણ વરઘોડો અન્ય આરોપીની જેમ કાઢવામાં આવશે ખરો? રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત. રોશની ક્રિએશન કંપની વરેલીમાં કામ કરતા કામદારનો હાથ મશીનમાં આવી જતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પલસાણા તાલુકાના વરેલી ગામે આવેલ રોશની ક્રિએશન કંપનીમાં તારીખ 25 ડિસેમ્બરના રોજ નાઇટ ડ્યુટીમાં ફરજ બજાવતો 31 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવી રાજકુમાર નરેશ પંડિત મિલમાં કામ કરતી વખતે પ્રિન્ટિંગ મશીનમાં ડાબો હાથ ફસાઈ જતા કોણીમાંથી કપાઈ જઈ છૂટો પડી જતા રોશની ક્રિએશન કંપનીના ઇન્ચાર્જ રમેશભાઈ તાત્કાલિક સારવાર માટે કડોદરા ખાતે આવેલી પુનિત હોસ્પિટલમાં સવારે 7 વાગ્યાના સુમારે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનો હાથ લગાવવાનો પ્રયત્ન કરવા છતાં હાથ નહીં લાગતા યુવાન એક હાથે અપંગ બન્યો છે, જેનો ડાબો હાથ કોણીના ભાગેથી કાપી નાખવામાં આવ્યો હોવાની માહિતી ગુરુવારે બપોરે 12:30 વાગે પ્રાપ્ત થઈ, જેની ફરિયાદ પુનિત હોસ્પિટલના તબીબે પોલીસમાં નોંધાવતા આગળની તપાસ કડોદરા પોલીસ મથકના એએસઆઈ મહેશભાઈ વસંતરાવે હાથ ધરી છે. राजकुमार सर. कहाँ काम करते हो? मैं रोशनी में सर. क्या हादसा हुआ था? पेंटिंग मशीन में आधा सर छेड़ा फाड़ रहे थे.
तो कितने टाइम से काम कर रहे हो वहाँ? काम से मुझे सर यहाँ 1 महीना हो जाएगा। तो सेठ कुछ मुआवजे के लिए बोले थे? मैं भी तो कुछ नहीं बोल रहे हैं सर। तो हाथ पूरा ये हो गया कि हाँ जी, हाथ में कैसे मतलब हाथ मशीन में आ गया था सर। मशीन में? રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, કડોદરા। ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું। પત્રકાર પરિષદ જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણી સામે માફી માંગવાની માંગ કરી છે, જે સાંસદ ભવનમાં અમિત શાહ દ્વારા કહેવાતા આંબેડકરનું નામ લેવું એ ફેશન છે। તે ટિપ્પણી ઉપર શબ્દ ઉપર દલિત સમુદાયો અને કોંગ્રેસના નેતાઓમાં તીવ્ર પ્રતિક્રિયા પેદા થઈ હતી। આંબેડકરને સામાજિક ન્યાયના પ્રતીક તરીકે લોકો માને છે। આ ઉપરાંત જિગ્નેશ મેવાડીએ 28 ડિસેમ્બર 2024ના રોજ અમદાવાદ શહેરના ખોખરામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી સાળંગપુરમાં બાબા સાહેબની પ્રતિમા સુધી રેલી કાઢીને અમિત શાહનો વિરોધ કરશે। સૌ મિત્રોનું આ પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે। આપ સૌ જાણો છો એમ ગયા અઠવાડિયે આ દેશની પાર્લામેન્ટમાં આ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા અપમાન કરવામાં આવ્યું અને એ સાથે ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેના મંચ ઉપર એ રાષ્ટ્રના એ દેશના સંવિધાન નિર્માતાનું ઇન્સલ્ટ કરવામાં આવ્યું હોય આવો જગતમાં બીજો કોઈ દાખલો નથી। અમિત શાહે કહ્યું કે આંબેડકર આંબેડકર करना आजकल फैशन बन गया है। એના જવાબમાં સમગ્ર ગુજરાત અને ભારતના વંચિતો વતી ગરીબો, દલિતો, આદિવાસી, ઓબીસી સમુદાય વતી અમે કહેવા માંગીએ છીએ કે ડોક્ટર આંબેડકર બાબા સાહેબ એ અમારા માટે ફેશન નહીં, એ અમારા માટે પેશન છે, અમારા માટે પેશન છે। એમણે કહ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું આટલું બધું નામ લેવાના બદલે ભગવાનનું નામ લીધું હોત તો 7 જન્મ સુધી સ્વર્ગ મળત। અમિત શાહ, ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ને કહેવા માંગુ છું કે અમારે મૃત્યુ પછીનું સ્વર્ગ નથી જોઈતું, અમારે જીવતે જીવ આ જન્મમાં આ જીવતરમાં અમારી ઉઘાડી આંખે અસ્પૃશ્યતાની નાબૂદી જોઈએ છે। અમારે અમારા જીવન કાળમાં એક એવો દિવસ જોવો છે જેમાં એક પણ દલિત સમાજના વ્યક્તિએ માથે મેલું પાડવું ન પડે કે ગટરમાં ઉતરીને 400 રૂપિયા માટે મરવું ન પડે। અમારે અમારા જીવન કાળમાં મર્યા પછી નહીં, અત્યારે એવો દિવસ જોઈએ છે જેમાં ભારતીય સમાજમાંથી જાતિ વ્યવસ્થાનું ઝેર ગાયબ થઈ જાય, આવો સમાજનું નિર્માણ થાય, સમાનતા, માનવતાના સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય, એવા ભારતનું નિર્માણ કરવામાં, એવા ભારતનું સર્જન કરવામાં સૌથી અગ્રેસર ભૂમિકા એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની હતી। એટલા માટે અમે આંબેડકર 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 કરીએ છીએ અને આંબેડકર 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 કરતા રહેવાના છીએ। જેણે ગોડસે ગોડસે કરવું હોય એને ગોડસે મુબારક, અમે આંબેડકરમાં માનીએ છીએ, અમે આંબેડકર આંબેડકર કરતા રહેવાના। જેણે મનુસ્મૃતિ 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 કરવું હોય એને મનુસ્મૃતિ મુબારક, અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન સંવિધાન સંવિધાનની જય પોકારવાના। અને અમિત શાહે આટલા ભયંકર ઓબીસી, આદિવાસી, દલિત સમાજના આક્રોશ છતાં, વિપક્ષી દળોની નારાજગી, એમના રેલીઓ અને પ્રોટેસ્ટ છતાં ગુજરાતમાં પણ મહીસાગરમાં, થરાદમાં, ધોળકામાં, સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ અમિત શાહનું પુતળું સળગાવવામાં આવ્યું। અમે પણ ગઈકાલે પ્રોટેસ્ટ કર્યો, છતાં આજ દિન સુધી ગૃહમંત્રીના પદેથી ઇસ્તીફા, રાજીનામું આપવાની વાત તો છોડો, મારાથી આ જે શબ્દો નીકળી ગયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ એ બદલ હું દિલગીર છું, માફી માંગુ છું। એવી સોરી માફી પણ કહેવા તૈયાર નથી। અને આવું જ વર્તન 23 ઓક્ટોબરના દિવસે મહીસાગરની કલેક્ટર નેહા કુમારી દુબેએ પણ કર્યું। એમણે દલિત સમાજના યુવાનને બાસ્ટર્ડ કીધો, હરામી કીધો, ચપ્પલથી મારવાની વાત કરી અને સમગ્ર ગુજરાત અને દેશના આદિવાસી દલિતોનું અપમાન કરતા કહ્યું
કે 90% આદિવાસી અને દલિતો એટ્રોસિટીઝના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે, એમણે પણ આજ દિવસ સુધી માફી માંગી નથી. એટલે સરકારી કાર્યક્રમનો મંચ હોય કે પાર્લામેન્ટનો મંચ હોય, આ દેશના નેતાઓ અને અધિકારીઓ દલિતોનું, આદિવાસીઓનું, ઓબીસીનું, ભારતના સંવિધાનનું અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરતા ખચકાતા નથી. નરેન્દ્ર મોદી જે સંવિધાનની કોપી ભારતના પ્રધાનમંત્રી તરીકે પોતાના લલાટ પર મૂકે છે, એ પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન જ દિલ્હીની સડકો પર આપણા દેશના બંધારણની કોપીઓને સળગાવવામાં આવી. એમના સાંસદો, મંત્રીઓ વારંવાર કહેતા રહ્યા કે અમે આ દેશનું બંધારણ બદલવા આવ્યા છીએ. હું સતત કહેતો હોઉં છું કે આરએસએસ, બીજેપી, મોદી અને શાહને સૌથી વધારે કોઈક નેતા માટે ઘૃણા અને નફરત હોય તે છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. આરએસએસ, બીજેપી અને મોદી શાહની જોડીને સૌથી વધારે કોઈ નીતિ માટે નફરત હોય તો એ છે ઓબીસી, આદિવાસી, દલિત સમાજને મળનારી અનામત. અને આરએસએસ, બીજેપી અને મોદી શાહની જોડીને સૌથી વધારે કોઈ પુસ્તક માટે નફરત હોય એ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લખાયેલું સંવિધાન. આ વાત બહુ સ્પષ્ટ થઈ ચૂકી છે અને એટલા માટે ગુજરાત અને દેશના બહુજનોમાં, ઓબીસી, આદિવાસી, દલિતોમાં ભયંકર આક્રોશ છે અને તમામ દલિત બહુજન સંગઠનોએ સાથે મળી 2 દિવસ પૂર્વે દિલ્હીથી પ્રેસ કોન્ફરન્સ યોજી 28 તારીખે એક રાષ્ટ્રવ્યાપી આંદોલનનો કોલ આપેલો. એ કોલને ઝીલીને અમે પણ બધા જ દલિત, આદિવાસી, ઓબીસી સંગઠનો સાથે મળી બિન રાજકીય રીતે ખોખરામાં જે જગ્યાએ. રિપોર્ટર રાકેશ કુમાર યાદવ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ. ભારતીય બનાવટના ₹100ના દરની બનાવટી ચલણી નોટો નંગ 51 સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડી ઝોન 2 એલસીબી શાખા તથા ડિંડોલી પોલીસ. ક્રિસમસ અને 31ના તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી શ્રીઓ તથા કર્મચારીઓ તથા ઝોન 2 એલસીબી શાખાના પોલીસ કર્મચારીઓ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન અંગત ભરોસાના ખાનગી બાતમીદારથી સંયુક્ત રીતે મળેલી બાતમી હકીકતના આધારે એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ભારતીય ચલણની ₹100ના દરની કુલ નોટો 51 ચલણી નોટો સાથે ઝડપી પાડી આ નોટોની સાયન્ટિફિક ઓફિસર FSL સુરત નાઓ મારફતે ખરાઈ કરાવતા નોટોના કાગળની ગુણવત્તા, સિક્યુરિટી થ્રેડ, વોટરમાર્ક અને પ્રિન્ટિંગમાં ખામી જણાઈ હતી. તેમજ એક જ સિરિયલ નંબરની 1થી વધુ નોટો હોય આ ચલણી નોટો બનાવટી હોવાનું જણાયું હતું. જેથી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી મળી આવેલ એક ભારતીય બનાવટની ₹100ના દરની બનાવટી ચલણી નોટો નંગ 51 કિંમત રૂપિયા તથા સેમસંગ મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹15,000નો મુદ્દામાલ જપ્ત કરી ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત. દયાને ડાકણ ખાઈ એ કહેવત સાર્થક કરતો એક કિસ્સો ભરૂચના ચિસ્તિયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવ્યો હતો. જોકે છેવટે મકાન માલિકે કાયદાનો સહારો લેતા ભેજાબાદ જેલ હવાલે થઈ છે. ભરૂચ શહેરમાં અવારનવાર અનેક લોકો મકાનો પર કબજો કરી લેતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. એવી જ એક ઘટના હાલ ભરૂચ શહેરના શેરપુરા ગામ ખાતે આવેલ ચિસ્તિયા સોસાયટીમાંથી પ્રકાશમાં આવી હતી. જે ઘટનામાં સિરીન નામના ઠગ મહિલાએ હું સૈયદ છું અને ડોક્ટર છું, મેં મકાન લઈ લીધું છે, 15 દિવસમાં દસ્તાવેજ થઈ જશે, ત્યાં સુધી અમને મકાન આપો એમ કહી મકાન રહેવા માંગ્યું હતું. તો મકાન માલિક અજીજભાઈએ 15 દિવસ માટે મકાન રહેવા આપ્યું હતું. ત્યારબાદ 15 દિવસ બાદ મકાન ખાલી કહેવા કરતા સિરીને મકાન હજી 15 દિવસ માટે આપો એમ કહ્યું હતું. 1 મહિના બાદ પણ મકાન ખાલી નહીં કરતા મકાન માલિક અજીજભાઈએ સિરીનને મકાન ખાલી કરી આપો કહેતા શિરીન નામની ઠગ મહિલાએ તમારાથી જે થાય તે કરી લો, હું મકાન ખાલી નહીં કરું એમ કહેતા મકાન માલિક ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ મકાન માલિકે અવારનવાર ઠગને મકાન ખાલી કરવા કહેતા ઠગ મહિલાએ મકાન માલિક વિરુદ્ધ ખોટી ફરિયાદો અને હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દીધું હતું. આ સમગ્ર ઘટના અંગે મકાન માલિક અજીજભાઈએ કાયદાનો સહારો લઈ 2023ની સાલમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી અને પોતાનું મકાન પરત મળશે એ આશાએ દર ભટક્યા હતા.
જો કે કહેવત છે કે હંમેશા સચ્ચાઈની જીત થાય છે એમ મકાન માલિકની લેન્ડ ગ્રેબિંગ એક્ટની અરજી માન્ય રાખી ભેજાબાજ મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરવા લેન્ડ ગ્રેબિંગ કમિટીએ હુકમ કરતા આજરોજ સિરીન વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે મકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી ઠગ સિરીનને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઠગ મહિલાએ મકાન માલિકના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી પાડ્યા હતા. એ સીસીટીવી પણ હાલ વાયરલ થઈ રહ્યા છે. મારું નામ અબ્દુલ અઝીઝ છે. મારું મકાન ચિસ્તિયા ટાઉનશીપમાં આવેલ છે, જેમાં ભેજાબાજ મહિલા સીનબાન ઉપરના માળનો કબજો ઘણા સમયથી કરેલ હતો, જેના લીધે જેના લીધે મેં કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલ હતી, જે અંગે ઘણા લાંબી લડત બાદ આજે અમને ન્યાય મળ્યો છે. જે અંગે હું અને મારો પરિવાર ભરૂચ કલેક્ટરશ્રી તથા એને લગતા અધિકારીઓ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રનો ઘણો આભાર વ્યક્ત હું કરું છું, જેમને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી મહિલા સીન બાનુને જેલના સળિયા પાછળ ધકેલી આપી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 27 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરના આંગણે પધારશે. આંતરરાષ્ટ્રીય ભવ્ય મેગા એક્સપોનું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે યોજી નાગરિકો માટે ખુલ્લો મુકાશે. ઝાલાવાડના વેપાર ઉદ્યોગને વિકાસ મળે અને પ્રોત્સાહન મળે તેમજ ઝાલાવાડમાં ઉત્પાદિત વસ્તુઓનું નેશનલ ઇન્ટરનેશનલ બજારમાં માર્કેટિંગ થાય અને ઇન્વેસ્ટરો ઝાલાવાડમાં રોકાણ કરવા આકર્ષાય તે હેતુ અને તેવા વિવિધ ઉદ્દેશો સાથે ફેડરેશન દ્વારા MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં મેદાનમાં તારીખ 27, 28 અને 29 ડિસેમ્બર દરમિયાન ગ્લોબલ ઝાલાવાડ 2024 મેગા એક્સપોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ મેગા એક્સપોનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે અને આ સમારોહમાં કેબિનેટ મંત્રી સહિતના મંત્રીઓ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે. તેમજ એક્સપોમાં વિવિધ પ્રોડક્ટના સ્ટોલ, ફૂડ કોર્ટ વગેરે પણ રહેશે. એક્સપોના 3 દિવસ રાત્રે વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં 27મીએ જાણીતા ગઝલ ગાયક કુમાર સત્યમ કર્ણપ્રિય ગઝલો રજૂ કરશે. તારીખ 28મીએ રાત્રે ઝાલા મ્યુઝિકલ નાઇટમાં ફિલ્મી ગીત સંગીતની રંગત જામશે. તેમજ 29મીએ મારું ઝાલાવાડ જોરદાર ઝાલાવાડની થીમ પર કાર્યક્રમ યોજાશે. ઉપરાંત એક્સપોના વક્તવ્યો, ઉદ્યોગકારોના સન્માન કાર્યક્રમો યોજાશે. તારીખ 29મીએ મેગા એક્સપોના સમાપન સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. ઝાલાવાડ ફેડરેશનના પ્રમુખ, ચેરમેન, હોદ્દેદારો દ્વારા તમામ શહેરીજનોને આ એક્સપોની મુલાકાત લેવા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરેન્દ્રનગરમાં આયોજિત 3 દિવસના મેગા એક્સપોને સફળ બનાવવા ઝાલાવાડ ફેડરેશનના નરેશભાઈ કેલા, કિશોરસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ સાવધરિયા સહિતના અગ્રણી આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજે આ મેગા એક્સપો યોજાવાનો છે, એમાં મુખ્ય મહેમાન કોણ કોણ આવવાના છે અને ક્યાં પધારવાના છે? ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ બીજા મેગા એક્સપોની અંદર તારીખ 27, 28, 29 ડિસેમ્બરના રોજ એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે થવાનું છે. એમની ગરિમામય ઉપસ્થિતિની સાથે સાથે આપણા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ પધારવાના છે, તેમજ આપણા જિલ્લાના માનનીય સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરાજી અને આપણા જિલ્લાની અંદરના તમામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રીઓ જેમ કે માન્ય જગદીશભાઈ મકવાણા, શ્રી કિરીટસિંહજી રાણા, પ્રકાશભાઈ વરમોરા, તેમજ આપણા શામજીભાઈ ચૌહાણ અને શ્રી પી કે પરમાર એ 5 ધારાસભ્યશ્રીઓની પણ વિશેષ ઉપસ્થિત રહેવાની છે. તેમજ આ જ કાર્યક્રમની અંદર આપણા કેન્દ્રીય મંત્રી અને એવા શ્રી પિયુષ ગોયલ સાહેબ એ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધવાના છે. સાથે સાથે આ કાર્યક્રમની અંદર આપણે જણાવું તો કાર્યક્રમના અંતિમ દિવસે આપણા કેન્દ્રીય મંત્રી અને ભાવનગરથી સાંસદ માનનીય શ્રીમતી નીમુબેન બાંભણિયાજી
અને રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાજી પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાના છે. રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્ય ક્યાં ક્યાં રહેશે? રાત્રિના સમયે 27 તારીખની અંદર અમે ભવ્ય ગઝલ નાઇટનું આયોજન કર્યું છે, જેના અંદર જિલ્લાના તમામ એસોસિએશનના વેપારી મિત્રો એમને સહપરિવાર અમે આમંત્રણ પાઠવ્યું છે. અને આ કાર્યક્રમની અંદર વિશેષ આપને જણાવું તો રાજ્યના માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ એ પણ આ કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિતિ આપવાના છે. અને આ કાર્યક્રમ દરમિયાન અમે ઝાલાવાડના 13 ઉદ્યોગકારો જેમણે ઔદ્યોગિક ક્ષેત્રે વિશેષ યોગદાન આપ્યું હોય તેમનું સન્માન પણ અમે આ કાર્યક્રમની અંદર કરવાના છીએ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા સહિતના ઉચ્ચ અધિકારીઓએ રાજ્યકક્ષાના સુશાસન દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને આજે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને સેવાઓની માહિતી એક જ પોર્ટલ પરથી મળી રહે તે માટે માહિતી અને પ્રસારણ વિભાગ નિમિત્ત મારી યોજના પોર્ટલનો શુભારંભ તેમજ વિવિધ વિભાગોના પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેન્દ્ર ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી જાલંધરા, જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી એજી ગજ્જર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલન રાવ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી BV જાડેજા સહિતના ઉચ્ચ અધિકારી શ્રીઓ સુશાસન દિવસની ઉજવણીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી બન્યા હતા. તેમજ ઉપસ્થિત સૌ અધિકારીઓએ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીના હસ્તે મારી યોજના પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી 680 યોજનાઓને સમાવી લેવામાં આવી છે. આ પોર્ટલ થકી અરજદાર વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી અને લાભ મેળવી શકશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. પુણાગામ વિસ્તારમાં ભગવતી સોસાયટીમાં આવેલ દીનદયાળ ગ્રાહક ભંડાર દુકાન નંબર V/123માં ફરી લાલિયાવાડી બહાર આવી છે. આપ કોર્પોરેટરો વિપુલ સુહાગિયા અને રચનાબેન હીરપરાએ મુલાકાત લેતા લોકોએ ઓછું અનાજ મળતું હોવાની ફરિયાદ કરી હતી. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો જ્યારથી ચૂંટાયા ત્યારથી હંમેશા શહેરના નાગરિકોને પડી રહેલી સમસ્યા અંગે જરૂરી ન્યાય મેળવવા સતત પ્રયત્ન કરતા આવ્યા છે, જેના ભાગરૂપે આજરોજ પૂણા ગામના રહીશો દ્વારા આપ કોર્પોરેટર વિપુલ સુહાગિયાને સુરતના પૂણાગામ વિસ્તારમાં આવેલ ભગવતી સોસાયટીમાં આવેલ દીનદયાળ ગ્રાહક ભંડાર દુકાન નંબર V/123ના સંચાલક દ્વારા લાભાર્થીઓને તેમના હકના રાશનની સમયસર અને પૂરતા પ્રમાણમાં પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી, તેમજ તેઓ દ્વારા આ દુકાન પણ સતત બંધ રાખવામાં આવે છે. આ પુરવઠો પૂરો થયો કે આવેલ નથી એવી ખોટી માહિતીઓ પૂરી પાડી અને તેમના અધિકારોથી સતત વંચિત રાખવામાં આવતા હોવાની ફરિયાદો આવેલ અને આવી ફરિયાદો દર મહિને આવે છે. આ સંદર્ભે વિસ્તારના રહીશોની ફરિયાદના સંદર્ભે આપ કોર્પોરેટરો વિપુલ સુહાગિયા અને વિપક્ષ દંડક રચનાબેન હીરપરાએ રૂબરૂ મુલાકાત લેતા અહીં ફરી આજે પાછું એની એ જ સ્થિતિમાં અનાજનું વિતરણ ચાલુ હતું. એનો એ જ માણસ પહેલાની જેમ અડધું જ અનાજ આપતો હતો. અનાજની જથ્થાની કોઈ વિગત નથી આપી. પ્રાઇવેટ બોરામાં ખાંડ ભરેલી હતી. અનાજના બદલે માત્ર ખાંડ આપીને ગ્રાહકને રવાના કરતો હતો. પ્રિન્ટર નથી, બિલ નથી આપતો, દુકાનનું બોર્ડ નથી. બહાર બોર્ડમાં અનાજના જથ્થાની કોઈ વિગત દર્શાવેલ કે લખેલ નથી અને લોકોના રાશન કાર્ડ જમા લઈ તેમને ધમકાવી રાખવામાં આવેલ છે તથા જરૂરી મોબાઈલ નંબર, સમય અને ભાવપત્રક સહિતની માહિતી પણ બોર્ડ પર લખવામાં આવતી નથી. સમગ્ર ઘટનાના વિડીયો ફૂટેજ જિલ્લા પુરવઠા અધિકારીને વોટ્સએપના માધ્યમથી મોકલેલ છે અને આવી ઘટનાઓમાં માત્ર માફીપત્ર મેળવી જેમ અને તેમ વ્યવહાર ચલાવવામાં આવી રહેલ છે, જેથી કાયદાનો ડર હોય તેમ જણાતું નથી. જે સમગ્ર બાબત ખૂબ જ ગંભીર અને પ્રજા વિરોધી છે તેવી ગંભીર આક્ષેપ વિપુલ સુહાગિયા અને રચનાબેન હીરપરા દ્વારા કરવામાં આવ્યા હતા. વિપુલ સુહાગિયા અને રચનાબેન હીરપરાએ જિલ્લા પુરવઠા અધિકારીને જણાવ્યું હતું કે ગરીબોના રાશનની ગેરકાયદેસર રીતે અનાજ ચોરી કરતા કૌભાંડીઓ પર સકંજો કસવા
કાર્યવાહી હાથ ધરેલ છે, જે ખૂબ જ સારી કામગીરી ડીએસઓ દ્વારા હાથ ધરવામાં આવી છે, જે સતત ચાલુ રાખી ગરીબોને ન્યાય આપશો એવી આશા રાખીએ છીએ. તેમજ સમગ્ર પૂર્ણા ગામ વિસ્તારમાં ઘટના સહિત તમામ દુકાનો પર નિયમસર અને પૂરતા પ્રમાણમાં પુરવઠો મળી રહે તથા વારંવાર આવી ઘટનાઓને બનતી રોકવા સ્થાનિક અધિકારીઓની જવાબદારી નક્કી કરવા તથા જડ બેલાક અંકુશ આવે એ માટે આવા દુકાનદારોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવા કોર્પોરેટરો વિપુલ સુહાગિયા અને રચનાબેન હીરપરાએ ડીએસઓને જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત. આ સાથે જ સમાપ્ત થાય છે આજના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.